હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર એમાં સ્વાધ્યાય 14.2 આપણે જે આ રીતના કોષ્ટકવાળા દાખલા હતા આવૃત્તિ વિતરણ કોષ્ટકના એ આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર? એટલે હોમવર્કમાં હું તમને આજે પહેલાં જ આપી દઉં કે ભાઈ આ 5મો દાખલો પૂરો થાય આપણે જે 30% સિલેબસ ઘટ્યો કોવિડના હિસાબે એના પછી જે દાખલા છે 6, 7, 8, 9 ટોટલ 4 દાખલા બાકી છે. બરાબર? તો આજના હોમવર્કમાં બરાબર સ્વાધ્યાય 14.2 એનો દાખલા નંબર 6 અને 7 જાતે રફનોટમાં ગણવાના રહેશે. બરાબર? અને પહેલા વ્યવસ્થિત રકમ વાંચજો. હજી કહું છું, રકમ વ્યવસ્થિત વાંચજો. એમાં લખ્યું હોય એ રીતનું જ કોષ્ટક ડ્રો કરજો. બરાબર? જો લખ્યું હોય કે ભાઈ સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અથવા તો વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો, જે રીતનું કોષ્ટક માંગ્યું હોય એ રીતનું જ કોષ્ટક તમે આપજો. બરાબર? વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કીધું ના હોય તો એમાં જે આપણે આવૃત્તિ ચિહ્ન કરી છે એ દોરવાના થશે નહીં. આ વાળા કહું છું. ઓકે? અને વર્ગીકૃત કીધું હોય તો ચિહ્ન દોરવાના થશે. બરાબર? અને અમુકમાં મેન્શન ના કર્યું હોય, બરાબર, તો તમે ચિહ્ન દોરો કે ના દોરો કાંઈ ફેર નહીં પડે. 7મા દાખલામાં તમારે મેન્શન નથી કર્યું કે ભાઈ આવૃત્તિ વિતરણ કોષ્ટક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો, એવું નથી કીધું. બરાબર? તો તમે તેમાં ચિહ્ન નહીં કરો તો ચાલશે. બરાબર? વળી તમને કોઈ ડાઉટ થાય એના કરતાં હું પહેલાંથી જ ક્લિયર કરી દઉં. અને જો કોઈ પ્રશ્ન હોય તો પછી મેસેજમાં પૂછી લેજો. ઓકે? અને હા, હજી એક વાત કે ભાઈ ઘણાને ડાઉટ હતો કે ભાઈ આ લખાયું છે એ ફેરબુકમાં લખવાનું છે કે નહીં. બરાબર? એવો ક્વેશ્ચન મને ઘણાએ પૂછ્યો હતો. તો મેં જે આ લખાયું હોય એ ફેરબુકમાં લખી લેવાનું. બરાબર? જ્યારે રફબુકમાં કરવાનું હશે ત્યારે હું તમને ચોક્કસથી કહીશ કે ભાઈ આ વસ્તુ રફબુકમાં કરવાની છે. કે આજે મેં કીધું કે ભાઈ હોમવર્ક છે રફબુકમાં કરવાનું છે એ રીતે. બરાબર? અને 2 દાખલામાં કઈ ક્વેરી હોય, મેજર ક્વેરી હોય, નાની ક્વેરી હોય તો કાંઈ વાંધો નહીં, તો પૂછી લેજો. બરાબર? બાકી ક્વેશ્ચન વ્યવસ્થિત સમજજો. અને અમુક જે પોઈન્ટ મેં બાકી રાખ્યા હોય કે ભાઈ આની પહેલાંનો એક કોષ્ટક હતો એમાં મને કોઈ મેસેજ કરીને કીધું હતું કે ભાઈ મેડમ 173 મોટા છે. બરાબર? તો તમે વિડીયોઝ જોવો છો એ મને ક્યાંથી ખ્યાલ આવે? તો હું કંઈક આવી નાની મોટી મિસ્ટેક રાખું અને એ તમે મને પૂછો તો મને ખ્યાલ આવે કે ભાઈ ના, આ બધા વિદ્યાર્થી વિડીયોઝ જોવે છે. બરાબર? બાકી તો મને એવું જ લાગે કે હું ફોનમાં એકલી બોલતી હોય, સામે તમે કોઈ રિસ્પોન્સ આપતા ન હોય. બરાબર? એટલા માટે સારું, મને મજા આવી કે ભાઈ તમે બધા વ્યવસ્થિત ધ્યાનપૂર્વક ભણો છો. આવી રીતની સિચ્યુએશન છે તો બી સારું કહેવાય, કારણ કે ઘણા ઓછા લોકો ભણે છે, ઓછા લોકો રિસ્પોન્સ આપે છે. બરાબર? થોડા હવે દિવસ જતા જશે એમ ઘટતા જાય છે, કારણ કે સ્ટાર્ટિંગમાં જ્યારે એવું હતું કે ભાઈ નાના એક્ઝામ લેવાની છે ને આ ને તેને, એટલે સ્ટાર્ટિંગમાં બધા અટેન્શન રાખતા હતા, પ્રેઝન્ટ હતી ઘણાની. પછી જેમ આગળ વધતું ગયું તો એમ થયું કે ભાઈ હાલો ને હવે છેલ્લે પાછું લડી લેશું. એક આ છેલ્લે લડી લેવાની વૃત્તિ જ છે ને આપણને કોઈ દિવસ આગળ આવવા નથી દેતી. કારણ કે રોજનું રોજ કર્યું હોય તો ખ્યાલ હોય કે ભાઈ કઈ વસ્તુ છે, કઈ વસ્તુ ભણાવી છે મેડમે. બાકી તો પેપર જોયા હોય એટલે ખ્યાલ હોય. અમુક લોકોને એ જ ના ખબર હોય કે ભાઈ આ પ્રશ્ન કયા પાઠમાંથી પૂછાણો છે. બરાબર? એના માટે એકાદો વિડીયો તો જોયેલો હોવો જોઈએ. બરાબર? આવી સિચ્યુએશન ન થવી જોઈએ કે ભાઈ આપણી સામે પ્રશ્ન હોય, આપણી સામે નવનીત હોય તો પણ આપણે નવનીતમાં એ પ્રશ્ન ગોતી ના શકી. ઘણા છે જ. બરાબર? એનો કહેવાનો કંઈ મતલબ જ નથી, કારણ કે એ લોકો તો વિડીયો જોતા પણ નથી, તો ખ્યાલ આવે ને. સારું, ચાલો તો હવે આપણે બેક ટુ વર્ક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આપણે 3 વસ્તુ સમજાતા.
બરાબર. મધ્યક હતો x12, બધાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા એટલે સરેરાશ જે લેતા હતા તે, બરાબર. બધાના સરવાળાને આપણે સિગ્મા તરીકે ઓળખતા હતા. પછી હતું મધ્યસ્થ. મધ્યસ્થ હતું એટલે કે વચ્ચે આવતી સંખ્યા ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાના. જો સંખ્યા એકી એટલે કે યુગ્મ હોય તો કે સૂત્ર આવશે m બરાબર n+1/2 અવલોકન. અને જો યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો n/2 અવલોકન પ્લસ n+1/2 અવલોકન છેદમાં 2, બરાબર. એટલે 2 અવલોકનનો સરવાળો ભાગ્યા 2 એ રીતે કરતા હતા. અને બહુલક શું હતું તો કે બહુલક હતું જે ટોટલ કરી જે સંખ્યા હોય એમાં વધુ વખત રિપીટ થતી હોય તે સંખ્યા. હા, ને કોઈને ક્વેરી હતી કે ભાઈ વોઇસ બરાબર નથી કે પિક્ચર ક્લિયર નથી આવતું, બરાબર. તો પિક્ચર ક્લિયર માટે તમારે તમારો જે મોબાઈલ છે એના યુટ્યુબની જે સેટિંગમાં જઈ ને જે ક્વોલિટી હોય એ ક્વોલિટી ચેન્જ કરવી પડે, બરાબર. ઘણી બધી પ્રકારની ક્વોલિટી આવતી હોય. એમાં તમારી વિડીયો ક્વોલિટી જો 114 વાળી હોય અથવા 144 વાળી હોય તો તમારે મેં જે લખેલું છે એ પિક્ચર ક્લિયર આવે નહીં, બરાબર. એટલે તમારે એમાં હાઈ ક્વોલિટી રાખવી પડે જેથી કરીને બધા પિક્ચર છે એ ક્લિયર આવે, બરાબર. હા, પહેલાંના મેડમના બહુ ઇસ્યુ હતા આ ક્લિયરિટી બાબતે, તમે બધે ફરિયાદ કરેલી જ હતી. એટલા માટે હું દાખલો ગણી અને પછી એનો પિક્સ લઈ અને તમને આ રીતે પીપીટીમાં ભણાવું છું જેથી કરીને ક્લિયરિટી બાબતે કોઈ ક્વેશ્ચન આન્સર ના રહે. અને વોઇસ તો મેં 4-5 જણાના બીજા ફોનમાં પણ સાંભળ્યા છે, વોઇસ ક્લિયર જ છે, બરાબર. તો એ તો મને કાંઈ ઇસ્યુ લાગતો નથી, બરાબર. અને ક્લિયરિટી માટે એક આ વસ્તુ તમે કરી લેજો જેથી કરીને આગળ જતા કોઈ પ્રશ્ન ના થાય. સારું, ચાલો તો હવે આપણે આપણું જે નવું સ્વાધ્યાય છે એનો આપણે પહેલો દાખલો ગણીએ, બરાબર. આ આખું સ્વાધ્યાય કરવાનું છે. તો પેલો છે કે ભાઈ એક ટીમ એની 10 મેચમાં કરેલા ગોલની સંખ્યા નીચે મુજબ છે. એક ટીમ છે એણે એક શ્રેણીમાં 10 મેચ રમ્યા હતા અને એના કેટલા ગોલ છે નીચે મુજબ આપેલા છે, બરાબર. રકમ શું આપી છે તો કે 2, 3, 4, 5, 0, 1, 3, 3, 4, 3, બરાબર. અને શું ગોતવાનું કીધું છે તો કે ભાઈ ગોલનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વસ્તુ સાથે ગોતવાની છે. તો ગોતી લઈએ. તો સૌથી પહેલા તો તમારે રકમ લખવાની, જે રકમ અહીંયા આપેલી હોય તે, બરાબર. તો એ આપણે રકમ લખી 2, 3, 4, 5, 0, 1, 3, 3, 4 અને 3, બરાબર છે. પછી n લખવા પડે. n છે ટોટલ આપણને જેટલા અવલોકન આપ્યા હોય તેની સંખ્યા. તો ટોટલ અહીંયા કીધેલું જ છે કે ભાઈ 10 મેચ. વિશ્વાસ ન આવતો તો એકવાર ગણી લેવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો બે વસ્તુ તમારે પહેલા કમ્પલસરી લખવાની, એક તો જે રકમ આપી હોય તે અને એક n બરાબર જેટલી સંખ્યા હોય તે, બરાબર. તો અહીંયા તમને કેટલા મળે છે n બરાબર 10. તો સૌથી પહેલા આપણે મધ્યક શોધીએ. મધ્યક એટલે કે x12. સૂત્ર શું હતું તો કે x12 બરાબર સિગ્મા xi ના છેદમાં n. આની જગ્યાએ તમે લખો કે ભાઈ x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4 તો પણ ચાલે. એના કરતાં આપણે શોર્ટ ફોર્મમાં લખવાનું સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે બધા એનો સરવાળો. તો 2 પ્લસ 3 પ્લસ 4 5. જો અહીંયા 0 અત્યારે આપણે કમ્પલસરી લખવો પડે, ભલે 0ની કંઈ વેલ્યુ ના હોય. શું કામે લખવો પડે? કારણ કે 0 ના લખો, બરાબર. આ 0 મેં નથી લખ્યા. તો હવે ટોટલ અવલોકન ગણો જે કેટલા થશે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીંયા છેદમાં 10ની જગ્યાએ કેટલા થઈ જશે 9. તો પ્રોપર આન્સર મળશે નહીં, બરાબર.
આપણને ખબર જ છે કે ભાઈ ઝીરોની કંઈ વેલ્યુ નથી, પ્લસ માઇનસ કરશું કાંઈ ફેર નહીં પડે, પણ એને અવલોકનમાં ગણવા માટે રાખવો પડે. ખ્યાલ આવી ગયો એટલો? સારું, ચાલો તો બધાનો સરવાળો કરીએ. 5 5 ને 5 10, 10 ને 4 14, 1 15, 16 17 18, 19 20 21, 22 23 24 25 ને 3 28. ટોટલ થશે 28/10. પોઈન્ટ પછી એક 0 છે તો પોઈન્ટ પછી એક સંખ્યા, એટલે જવાબ આવશે 2.8. આની જગ્યાએ 28/100 હોત તો શું થાત? બે 0 છે એટલે 1 અને 2, 0.28. બરાબર? તો x બાર આપણને મળ્યો 2.8. આઈ હોપ કે સાવ ઇઝી દાખલો છે, આમાં કંઈ ક્વેરી ના રહી હોય તમને. હવે આપણે ગોતવાનો છે મધ્યસ્થ. બરાબર? તો મધ્યસ્થ ગોતતા પહેલા રકમને સૌથી પહેલા કરવાનું છે કે ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર? રકમને શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતો ક્રમ એટલે તો ખબર જ છે, સૌથી નાનું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું ને એનાથી મોટું. બરાબર? તો જોજો આપણે ગોઠવી લઈ. શું આવે? 0 1 2, પછી 3 3 3 3, 4 4 અને 5. જો થઈ ગયું છે. બરાબર? હવે મધ્યસ્થ છે એટલે આપણી પાસે મધ્યસ્થના 2 સૂત્ર હતા. તો ભાઈ નક્કી કરવાનું કે આપેલા અવલોકન છે એ યુગ્મ છે કે અયુગ્મ, એટલે કે એકી છે કે બેકી સંખ્યા. તો આપણને ખબર છે ટોટલ 10 છે, તો 10 યુગ્મ કહેવાય કે અયુગ્મ? એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? સરસ, એકી સંખ્યા. બરાબર? બેકી સંખ્યા છે. સારું, ચાલો તો હવે બેકી સંખ્યા વાળું સૂત્ર લઈએ. શું હતું બેકી સંખ્યા વાળું સૂત્ર? સૂત્ર હતું m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન. બરાબર? n એટલે આપણે જેટલી રકમમાં સંખ્યા આપી હોય તેટલી. કેટલી છે? તો કે 10. બરાબર? તો 10/2 મું અવલોકન. અવલોકન આખું નથી લખતી. બરાબર? 10/2 પ્લસ 1 મું અવલોકન, છેદ ઉડાડી 5 5. તો 5મું અવલોકન પ્લસ 5 ને 1 6મું અવલોકન છેદમાં 2. હવે ગણો છે 5મું અવલોકન કયું છે? 1 2 3 4 અને 5. 5મું છે 3 અને 6ઠું છે 3. તો 3 પ્લસ 3 છેદમાં 2, 3 ને 3 6/2 3. તો માહિતીનો મધ્યસ્થ કેટલો મળ્યો? 3. છે ને? સાવ ઇઝી દાખલા છે ને? હવે જો ધારો કે અહીંયા આ 5 નો હોત. બરાબર? તો માહિતીનો મધ્યસ્થ શું થાત? તો કે અહીંયાથી 1 2 3 લઈ લીધા, અહીંયાથી 1 2 3 લઈ લીધા. બરાબર? વચ્ચે શું આવશે? 3. બરાબર? તો એ માહિતીનો મધ્યક શું થશે? 3. ખ્યાલ આવી ગયો? બરાબર? તો આટલા ઇઝી રીતના દાખલા છે તો આવડી જવા જોઈ. હવે બહુલક શોધી લઈએ.
તો આપણને ખબર હતી કે ભાઈ બહુલક શું છે, તો કે ભાઈ જે સૌથી વધુ વખત આવતી હોય તે રકમ. તો જોજી સૌથી વધુ વખત કોણ આવે છે, તો કે 3 અને 4 આવે છે. પણ ઈ બેમાંથી સૌથી વધુ વખત કોણ આવ્યા, તો કે 3. શું કામ? તો કે 3 કેટલી વાર આવે છે, 1, 2 અને 3 વાર. બરાબર. તો માહિતીનો બહુલક શું થયો, z બરાબર 3. શું કામ? કારણ કે 3 સૌથી વધારે વખત પુનરાવર્તિત થાય છે. કાંઈ એક વસ્તુ અઘરી લાગી તમને? સાવ ઇઝી જ છે. બરાબર. પછી છેલ્લે લખી નાખવાનું કે ભાઈ મધ્યક બરાબર 2.8, મધ્યસ્થ બરાબર 3 અને બહુલક બરાબર 3. ખ્યાલ આવી ગયો? સારું, ચાલો તેનો પછીનો દાખલો ગણીએ. હવે કીધું છે કે ભાઈ ગણિતની કસોટીમાં 15 વિદ્યાર્થીઓને 100 માંથી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. તો ટોટલ કેટલા આપ્યા છે, 15. 100 નથી, 15 છે. ખ્યાલ ન હોતો તો એક એક ગણી લેવાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. બરાબર. શોધવાનું શું છે, એઝ ઇટ ઇઝ મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરાબર. તો પહેલા કીધું તું એ રીતે લખી લેવાનું, રકમ અને ટોટલ n બરાબર 15. તો સૂત્ર મૂકીએ. કયું સૂત્ર છે, x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. બરાબર. સિગ્મા xi એટલે બધાયનો સરવાળો. તો લખ્યા 41 પ્લસ 39 પ્લસ 48, 52, 46, 62, 54, 40, 96, 52, 98, 40, 42, 52 અને 60. બરાબર. તમારે એક કામ કરવાનું છે કે ભાઈ બધાનો સરવાળો કરવાનો છે, બધાનો ટોટલ કરવાનો. આઈડિયા ન હોતો હોય કેવી રીતે કરવું ના ખ્યાલ આવતો હોય તો 4 4ની પેર કરી લેજો. બરાબર. અને પેરનો જવાબ આવે એટલે એનો પાછો સરવાળો. ટોટલ હતું 15 એટલે છેદમાં 15. 822 છેદમાં 15 ભાગાકાર કરી એટલે જવાબ આવશે 54.8. બરાબર. ભાગાકાર પણ તમે કરી લેજો. થોડું થોડું જો હું વર્ક તમને કરવા આપીશ જેથી તમને એમ થાય કે તમે લાઈવ ભણો છો. બરાબર. હું તમને કહું કે ભાઈ આ કરી લેજો એટલે તમારે ત્યારે વિડીયો છે એ પોઝ કરી દેવાય. વિડીયો પોઝ કર્યા પછી ટોટલ કરી લેવાય અને પછી તમારો જવાબ આની સાથે મેચ કરી લેવાય. બરાબર. આ બધું તમે તમારી પ્રામાણિકતાથી કરશો તો જ થશે. બરાબર. આ તો શું સામે હોય, લાઈવ હોય તમે તો અમે પરાણે તમારી પાસે કરાવી શકીએ. અત્યારે તમારે જાતે જ ભણતા શીખવાનું છે. બરાબર. તો ભાગાકાર કરવાથી x બાર મળશે 54.8. બરાબર. હવે આપણે શોધવાનો છે મધ્યસ્થ. બરાબર. તો એની પહેલા આપણે શું કરવું પડશે, તો કે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. બરાબર. જો એક આ હજી કહું છું કે ભાઈ ચડતા ક્રમમાં ગોઠવવાનું કામ હોય તે તમારે રફ નોટમાં પહેલા કરી લેવાય. બરાબર. જ્યારે મેં તમને આ રકમ બતાવી હોય ત્યારે તમારે ચડતા ક્રમમાં ગોઠવી લેવાય. પછી અહીંયા હારે ચેક કરી લેવાય કે ભાઈ સાચું છે કે ખોટું. બરાબર. તો ચડતા ક્રમમાં ગોઠવી લીધા. n બરાબર છે 15. તો 15 છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? સરસ, એકી સંખ્યા. બરાબર. તો કયું સૂત્ર આવશે, તો કે m બરાબર n પ્લસ 1 પૂર્વાવલોકન છેદમાં 2. બરાબર.
ટોટલ છે 15. 15 ને 1, 16મું અવલોકન છેદમાં 2, છેદ ઉડાડી 8, 8 દુ 16. જવાબ આવે છે આપણો 8મું અવલોકન. તો ગણીએ 8મું અવલોકન કયું છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8મું અવલોકન કયું મળ્યું આપણને? 52. તો આપણો જવાબ આવશે 52. ખ્યાલ આવી ગયો? બરાબર. અને બહુલક ગોતી લઈ સૌથી વધુ વખત રિપીટ થતી સંખ્યા કઈ છે જોવોજી? તો કે 52. શું કામ? 52 કેટલી વાર આવે છે? 1, 2 અને 3. તો માહિતીનો બહુલક કયો થયો? 52. તો લખી લઈ મધ્યક કેટલો છે? 54.8, મધ્યસ્થ 52 અને બહુલક 52. બરાબર. સારું, એના પછીના દાખલા છે એ પછી કરીશું આપણે. અત્યારે આ 2 દાખલા રાખીએ અને આજે હોમવર્ક આપ્યું છે એ ખ્યાલ આવી ગયો તમને? બરાબર. આ હોમવર્ક છે, બરાબર, જાતે કરવાના. સારું, ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.